એ દેશી મધ, શુદ્ધ તાજું ને સ્વાદિષ્ટ મધ, એ કંથેનું મધ, બોયડીનું મધ, આકડાનું મધ, ધતુરાનું મધ, બાવળિયાનું મધ, દેશી બાવળનું મધ, મધ લઈ લો મધ. હા કાકા લોબા થઈને ઊંઘ્યા, એમને પૂછવા દે. ભાઈ આવ્યો હે ભાઈ. હે એ કેમ છો? મજામાં છો કી? મધ વેચવા લાયો મધ. હે મધ લાયો મધ. કોઈ મત નહીં લેવાનું. જા પેલી બાજુ આગળ હેડ. ના આગળ જા. કોઈ ઊંઘ બગાડવા આવ્યો ખરા બપોર. મેં વળી કીધું આ ઢોલિયો ધારી ઊંઘ્યા. મેં કીધું પૈસે ટકે સુકીએ છે. લાવ કીધું લઈ લે બે 4 કિલો જેવું. તો આ તો હાવ પાણી બેસી ગયેલા. ઓય કોમ નહીં મધ ખાવા. ખરા બપોરના માણસ ઊંઘવા જતા નહીં મત લઈને અડે આવવાનું. એ મધ લઈ લો મધ. એ મતવારા હા ઓય ઓય ઓય. બોલાયો મનુ પાછો બોલાયો. હા મને લાગે ઊંઘમાં બકરતા હશે, સપનું જોતા હશે. તમે આવું કીધું મને. ઓય ઓય મોટિયાડા. મોટિયાનો કીધો લો મને. કેમ છો વડીલ? બે ચે ગોમનો છે? ખાટલામાં બેહું. બેસ ક્યાં ગોમના છો? હું હા બહુ શેતાનો. મોટિયાડા બહુ શેટાનો પણ ગોમનું નામ તો હોય કે ના હોય? આવું ચેવું ગોમ લાવ્યો તું બહુ શેટું? હું મનુ મણિયારીનો. મણિયારી થી આટલા બધા મજબૂત આવે છે? મણિયારી છે, મારા ગામનું નામ મણિયારી. પણ મણિયારીની બાજુ ચોણસમાં છે, આજુબાજુ ઘણા ગોમડા છે. ઈ કણ વેપાર કરતો હોય તો મધનો પાટણ મોર લોબો થયો ભલા મોને. તમને એ બાજુ જેલા ખરાય નહીં? બધા ગોમ ફર્યો છું. મારા હગાવાળું બધું બારું એ બાજુમાં જ રહે છે. પણ જે ગામમાં બાજરી વધારે થતી ને ગામમાં બાજરીની વેલ્યુ કોઈ ના હોય. એવું તમારી બાજુ મધ ઘણા થાય એટલે વેલ્યુ કોઈ નહીં. તમારી બાજુ ઓછો થાય એટલે કોઈ લઈને વેચવા આવ્યો. આ મધ ચોણું મધ છે. આરી અમારા ગામ મણિયારીનું મધ સારી. પણ એટલે લેબડાનું મધ છે કે બાવળિયાનું મધ? આની અંદર બધા મિક્સમાં મધ છે, બરોબર છે. લેબડાનું હે, પછી હડકાયા બાવનું હ, દાંતનિયા બાવનું હ, કંથેરનું હ, બોયડીનું હે. ખાલી થુવરિયાનું અને આકડાનું નહીં. થુવરિયાનું મધ ના ખવાય. પૂછો ચમ ના ખબર છે તમને? મને ચો ખબર હોય? મધ નહીં ખાતા તાર જ નહીં ખબર તાર. માં તો કેડાનું ખાવું, કેડાનું. ઓય તારી અલ્યા કેળામાં હાથ તો ઘાલી દો પછી મધ ખાવાની વાત કરજે. કેળામાં હાથ જાતો તો જતો રે પણ પાછો નહીં આવતો. કેળામાં મધ બેઠું હોય ને તો પાડતા તો હાથ ના લીહોટ આવડે જાય. ત્યાં કેળાનું મધ હાથમાં આવજો ને ઓના વળી કેળાનું મધ ખાવું. કેળાનું મધ ખાવું હોય ને તો ભાવ બહુ ઊંચો થાય. ડબલ ભાવ આલવો પડશે. 300 રૂપિયા કિલો, રૂપિયા 6 આલવા પડશે તો કેળાનું મધ લાવવું. તે મારે તો કેડા હોય, કેડાનું મધ હોય ને એનું મધ ખાવું છે. એનું મધ આયુર્વેદિક હોય. તું આ ડોલની અંદર બધા એકમાં મધ લઈને આવ્યો છે. તું કે આની અંદર કેવું મધ છે? લેબડાનું મધ છે, બાવળિયાનું મધ છે, બધા મધ એકમાં ભેગા કરીને લઈને આવ્યો છું. હવે મધ તો મધ છે પારખું ક્યાં લેબડાનું કા પેલાનું મધ. દૂધની ડેરીની અંદર 40 લીટરનું કેન હોય છે, બરોબર? હા તો 40 લીટરની અંદર ઠાકોરભાઈની ભેંસનું હોય હ, પટેલભાઈની ભેંસનું દૂધ હોય હ, રબારી ભાઈ ભેંસનું દૂધ હોય હ. એટલે જેટલી વૈણ હોય તેટલી કોમોના ભેંસોનો દૂધ અંદર હોય હ. હા તો તું એમ કહે કે ભાઈ ઠાકોરનું દૂધ અલગ કરો ને, પટેલનું દૂધ અલગ કરો ને, રબારીનું દૂધ અલગ કરો ને. એટલે મધ તો મધ જ કહેવાય, દૂધ જ કહેવાય. અલ્યા એમાં જમીન આસમાનનો ફરક હોય. દૂધમાં શું હોય? એક જ દૂધ હોય. અને તમે તો હોમે બોલ્યા છો મારી હોમે કે લેબડાનું મધવાની અંદર છે, બાવળિયાનું મધ છે. ભલા મેં તો કીધું કે મધ, તમે એમ કીધું હોત કે એક જ વાઈનનું મધ છે તો હું લઈ લેતો. એટલે લેબડાનું હોય બાવળિયાનું હોય. હું લટકાળવા નહીં જતો લેબડા ઉપર ચડવા મધ ન હું આ લેબડા હું લપકાઈ દીધું ને આ બાવળિયામાં લપકાઈ દીધું, સોરી દીધું મધ. એટલે મધ તો મોશો બનાવો, મોણા ના બનાવો મધ. મારે નહીં લેવું ભાઈ. આમાં ગોમના પેલા રોમાજી રહે ને આગેવાન, એમને બોલાવી એમને મધના જાણકાર છે રહ્યા. મને આમાં ખબર નહીં પડતી એટલે હું એમને ટોકો પાડું. એ કે લાલભાઈ લેવાય તો હું લઈ લઈશ. રોમાજી એટલે મને તો કેટલી બધી રજકડ કરી.
અડધો કલાક તો મારું મગજ તો તાવડો કરી નાખ્યો ને હવે કે મારે નહીં લેવું હવે શિકાર ચિયા રોમાજી ને ફોમાજી શિકાર કોણ સા ના ચેટલે રહ્યા રમાજી અલ્યા કોમ ચમ ચપાનો કરતો નહીં શું છે મહેમાન આવ્યો છે આવો વડીલ આવો 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 રમ રામ શું કોઈ કોમે આવ્યા છે શું મહેમાન નહીં ભલા મોણ થાય મદ વેચવા વાળો છે ઓહો મધ વેચવાનો છે ઓએ આ મધ લેવું છે જોજો મધ લેવા જેવું છે કે નહીં લેવા જેવું આમ જો આ આમ જો ખાલી આમ જો ખાલી હાથા ડાળો સાખો 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 લા પૈસા નહીં સાખો તમ તમારે સાખો મત તો સારું મત તો સારું રોમાજી શું ભલા મોણ તમે મધ ને પાડક તો નહીં આવતું ચાની મધ લઈને આવ્યો હોય તો તાણે નહીં મનું ભાઈ લાલા ભાઈ હમણાં કોઈ વિશ્વાસ ન કરાય ભલા મોણ જો જો પડી જાય ને આ લોકોડો પણ મધ મેલા આપણે આમ પડી જાય ને તો મધ હાસું આમ તો છોટ્યું ના દે તો ખોટું જો પડી ગયું કે? એ વાહ હે? છે હો ઘેરિયો મારો બેટો જવાનકાર છે ખરો હો જો રાખો પડ્યો 70 ઘંટિયાના આટા ખાઈને બેઠો લાગે મારો પેલો મગન પારખી પારખવા વાળો પારસ મણી હાતો હો બેટા તમે ખરા હો વાહ ભાઈ વાહ ઘણા મધ પાડ્યો ભાઈ નેના હાથે કાંઈ હમને નથી ને તારી હું તારા જેવો મધ પાડતો હતો ખાસે બધા પોસીલી બુદ્ધિ ના હો પણ- ખબર તો પડી ગયો નહીં ને મિલાવટ ના મિલાવટ નહીં. સાણી નહીં ને ના ના જો ચોહી હોય એટલે હું સાયે ગોળ નહીં બનાવું મારા ઘરમાં એમ તો ગળું ના બળ્યું હો પાછું તાણ પછી એટલે તો થોડું મધ સારું તમારું એક નંબર શુદ્ધ તાજું સ્વાદિષ્ટ અને બીજું તમને કહું હું હા આ તો કોઈને બતાવતો નહીં પણ તમારે બતાવવું હું ના આવે પાછો જુઓ આ જુઓ દેખાયા હો જો એક આ એક ઓય આ જુઓ હા હા તું બતાવો ભલા મોણ મશીનો કરી છે એમ કે કેટલી મશીનો કરી તાણે તો મધ હાથમાં આવે ના ભાઈ એમ કે અમને કેળાનું મધ આલો એટલે મશીનો કરી એટલું ઓછું હો એના ડંખ વાગે એટલું ઓછું તો આ ભાઈને મને કેળાના કોટા વગાડવા હા હા ભાઈ આ ભાઈને જો મશૂરો કરી છે આ હોતો તો ખોટો નહીં ના ભાઈ કે એ પ્રમાણે તું મધ ખોટું કહેતો હોય આ એનો હોતો તો ખોટો ના હોય કે જુઓ હવે આ તો ફેરિયા જોઈથી મધ ના લેવાય ફેરિયાઓ તો છે ને ખેતરમાં નીકળ્યા હોય જાતે મસરો કઈડા આવે જાતે ઘેર મધ પાડીને લઈને આવતા હોય એનો કોઈ વિશ્વાસ ના કરાય આ તો બધા ધોતારા જેવા હોય એટલે શું ક્ષેત્રમાં નેહરે હોય. એટલે કોઈ ક્ષેત્રમાં નાના નેહરે હોય ક્ષેત્રમાં ઊંચા આવે તા ના ક્ષેત્ર પેલું ક્ષેત્ર કરે મત પારો રોમાજી. બાપરા હોય ક્ષેત્ર આ બધા કેવા હોય ખબર છે જો કે લોભિયા હોય ને તો ધુતારો ભૂસ્યો ના મરે આ એવા કોમકાજ હોય ભાઈ એ હવે વાત સાચી તારી પણ આપણો આ એનો પહેરવેશ તો જુઓ આપણો ગોમડાનો પહેરવેશ છે હા, તો- મોણા કોઈ ખોટું ના બોલે યાર આ તો મારે મત લેવું મેં કીધું જ ખરી મારે કેડાનું મત લેવું છે મને પાડી આલો લો વડીલ હા. મત પાડી પાડી વગરમ ફરી ફરી તો જો આ ધોતી તૂટી ગયા આ ચોરીએ ભરણ આ વળી પેલા છિદ્ર ભણે પેલા વળી કોયડીમાં ભરણો તો જુઓ લુગડાએ તૂટી ગયા તારા મત ભેગા થઈ ગયા કો આ વાર ને પેલી વાર ને પેલું નેર્યું ને લઈ લો પેલું પેપલું પેલું આકડ્યું ને પેલું તલાવડું ને શું ભાવ રાખ્યા છે આમ તો બીજાના રૂપિયા લઉં હારી તૈણ હા પણ તમે આલજો તૈણ હા શું હું તમને ત્યાં હાલ જેમ કે તમે હીરો છો મત પારખવાળા એટલે તમારા તો મારે 50 વધારે ના લે તૈણ હા હાલ દેજો પેલો તમને ખોટું લાગે તો ભલે લાગે લગારી નહીં લાગતું ખોટું તો પણ તમે 300 રૂપિયા કહો છો ને હા હા તો 150 રૂપિયા હાલ હાલી મને કિલો મધ આલો એટલે 150 રૂપિયા કિલો નહીં કહેતો હું હા પણ તમે ફેરથી મહિના પછી ઓટો મારો ને હા તાણી આ હું 150 તમને હાલ દઈશ હા ઈ વાત વ્યવહાર નહીં કેમ કરી કે થોડુંક મત તમારું વાપરી મારે જાણવું તો પડે ને ભલે આમ જોયું ખરી જોઈએ કે તમારો નંબર 1 છે બરાબર છે હા. કે આમાં દગો નહીં લગી રહી લગારે ના હોય દગત મારા મધમાં હપવું જોઈએ હા આમ પછી ખાધા પછી પણ આપણે તકલીફ પડતી નહીં એ તો ખબર પડી તો હોય ને. કશું ના થાય તમારું ઘરનું એકદમ ચોખ્ખું થઈ જાય કોઠો સાફ થઈ જાય હા હા આ છોકરાને શું પેલા વહેલા
સમસી મત જેના છોકરાને ખવડાવે ને હા હા એટલે છાતીના કફ ના રહે. નેણા કોટા ખવડાવો તો બહુ સારું. હા. ઓશોનો તેજ વધે. ઓય જો હાર હરો. એન કોમ ને એ તો હુઈ રહ્યા હા ભભરમાઈ ભાઈ. હા મદ ગમો તો હવ ન કેજો, ના ગમો તો આ મનુન કેજો. હા લઈ દો તમે તમારે 1.5 કિલો ઠપકાવો. હા હો તો તમે પેલા ઘેર આવો હું લઈ આવું ભાઈ. ઓય પેલા હવા ટેકરા ઉપર ઈએ ઓય આવ હેડો. હો હા અને આજુબાજુ કહેતા રહેજો પાક કોઈને જોવો તો. હવે એ તો કેવું છે કે મેં કીધું કે પેલો હું મધ લઉં હમ અને કમ્પ્લેટ ને હારે તો હું કોકને કહી દઉં. હાલે તો મત લઈને સાયકલ લઈને હું તમારે તો જ આવશું હો. તો પેલી પેલા વટલા વાહમાં જઈને આવું. સૌથી સારું ભાઈ થાય ધંધો થતો હોય પેલા હા હા બરાબર. મારે તો કશું કોમ નહીં, હું તો ઘેર જ બેઠો બરાબર. કશું જાય ને આવે તો આવજી. હા વડીલ તમારે લેવાનું મત ના હોય વડીલ મારે નહીં લેવું ભયા. લઈ લો. હા કેડાનું જ લાવજે નકર નહીં લેવું. કેળામાં મત પાડવા જવું ને તો મારા હાથ લોહી લવણ થઈ જાય. મારે તો એરી મત ખાવું છે. સારું મત લેતા આવજે હો. સારું બીજી આ વાર આવે વખત એટલે. કેળાનું મત લાવી તો તમને હાલ કેળાનો ભાવ ઊંચો રહે તમે કહું હું. હા એ લેજો. 300 રૂપિયા કિલો નહીં આવે, એના 100 રૂપિયા થાય. ઓહો. તાણ પછી એમને કેળાનું બધું ખવાય. હા આનંદ. હા જયંતિલાલ શું હેડ્યા? બજારમાં જવું બજારમાં જાવ છો એમ? હોય અટાણું કરવા જાવ છો? હોય. આમ તમે શું કાકા હેડ્યા તા? આમ ખેતર જતો હતો. શેતર મેડમ હોત પડે હવે હોજ પડ્યો શાંતિ ઓટો મારી આવું કીધું ઢાઢા પડે. ઓ પા તમારો ટોરો બોતેલો વરે સાલ પૂરો કરવાનો હોય ને. ઓય હા એટલે અરે બધું કોઈ શેડું બેડું પડ્યું હોય તો પૂછતો આવું કીધું. ઓ પા પેલા તમે બાલ્યામ તો આટલા જેટલા આવી અરે બહુ આમાં છે બધું બગાડ કરે બહુ. એટલે એ ઓર રાખવી પડે ટોરા બોરા તોડાવી તો. એ વાત સાચી તમારી. એટલે કીધું જઈ આવો ને ખેતરમાં એટલે બધું ખેતરનો વારતો છે. ના ના હાસ્યો નથી. આવાજ ક્યાં આવ્યો? હે મદ લઈ લ્યો મદ. હે મદ લઈ લ્યો મદ. મારે જો મારી ઓછી બ્રેક લાગતી નહીં. હાસ્યો રે ડ્યા કેમ છો ભાઈ મજામ? શું વેચો છો? અલ્યા ભાઈ મદ વેચું છું મદ. આનંદ ભાઈ તો મત વેચે છે. ઓહો મધ વેચો એમ. મદ વેચું છું મદ શુદ્ધ તાજું સ્વાદિષ્ટ. હરકાયા બાવાનું, લેબડાનું, દાંતનિયા બાવાનું, બોયડીનું બધી જાતનો મધ છે આની અંદર બધે મિક્સ. આપણે તો આ મધ પાડવા જાય કેટલા બીવા કે મશોરો કરશું એટલે આ ખુદ ભાઈ હાલવા આયા મધ. હા બોલો આ તો મત આખી ડોલ ભરીને લાવ્યા પાછા અહીંયા. ચોખ્ખું હાલ પાછું તમે ભાઈ કીધું ને કે મશરો કઈ છે ભાઈ મશરો તો અમને કરે અમારે કોઈ મોમા માસીની મશરો નહીં થતી, હગી નહીં થતી. આમ જુઓ નમૂના દેખાય. આ જુઓ નમૂનો દેખાડો દેખાડો. મસાલા તો જબર કરી રહી છે. ઓહો ઓહો આખી વાત શોધવા દીધી એમ. તાણ પછી અલ્યા ઓરિજિનલ મધ ખવડાવવો ને વસ્તીનો અને જો સાચા દિલથી ને સાચા ભગવાન માથા રાખીને ધંધો કરવો હોય ને નીતિ નિયમથી તો આવું બધું થાય. શું કરીએ કેમ થાય થાય એ તો ખરી વાત છે. પૈસા કમા થોડા એમને પૈસા કમાવે છે મહેનત વગર ફળ ના મળે ભાઈ. ના મળે. મહેનત કરવી જ પડે. પાપી પીઠ માટે આ બધી વેઠો કરવી પડે ભાઈ. શું કરીએ કયો હેડો. આ બચ્ચાને કેટલી વાર મસાલો ખબર કઈ છે બોલો. કેટલા ભાવ આલો તમે? આમ તો બીજાના લઉં હાડી 3 હા પણ તમે હાલજો 3 હા. 300 રૂપિયા એમ. હા, ના 300. ના 300 રૂપિયા હોતા હજી ગયા. અલ્યા યાર શું ના હોય. અલ્યા પેલું શેતન પેલું પેપલનું પેલું વાકડિયું પેલું તલાવડું લેબડો ને પેલો શીદડો ને અલ્યા ખોટા વાજીને તો જોવા તો જે ફાટી જાય ને બગલમાં પહેરાણો ફાટી જાય. ઝાડ ઉપર ચડી ચડી તમારું મત કેટલું છે? તાણા મત ભેગા થઈ જાય. કેટલા કિલો છે? અરે હા આ ઉતારું નહીં એમને અંદાજે કહી દો ને. મત તો સબ 5 કિલો પણ મનું 8 કિલો કહી દે. 8 કિલો છે. 8 કિલો છે. 8 કિલો 200 રૂપિયા આલુ બોલો. કિલો. હા હા 200 રૂપિયા હાલો યાર વધારે ના હોય તો. એટલે 200 માં તો ના પાલો. 2.5 રાખો. 2.5 પૂરો. યા તો હરી જો અમે તાર મજૂરી કરીને લાવો પૈસા. કોઈ અમારે કોઈ ઉડતા ઉડતા હાથમાં નહીં આવતા. કેટલા કિલો લેવું? બધું લઈ લે 8 કિલો. ના બધી નહીં. મારે પેલા વડીલને કિલો આલવાનું હોય. પેલા જાડા ભારે શરીરમાં હે ને હા હા અમારે તો કિલો જ લેવું છે. મારે તો નંબર ર ઉપર કીધું તું. રાયસંગજી ના ના આપણે ઓળખતા નહીં એમને. રણછોડજી
દારાસિંહ જેવી બોડી હા રોમાજી છે આપણા ગામના આગેવાન આગેવાન એ જ રોમાજીને છે ને મારે કિલો આલવાનું હોય એને કિલો અલગ કરીને પછી બાકીનું તમને બધું આલી દઉં તમારા છોકરા ખાહા એક નંબર શુદ્ધ તાજું ને સ્વાદિષ્ટ આ મનુનું મત છે આ મત ગમો તો હવ ને કહેજો ના ગમો તો આ મનુને કહેજો ના ના અમે તમારા ઉપર વિશ્વાસ છે યાર તમે બોલ્યા ને અને અમને એમ લાગ્યું કે આ બધી મોખીઓ કરી છે ને મધ તમે પાડીને જ લાયા છો ઓય કેડી ઓય કેડી ઓય. હાથે કેડી હ હાર તો તમે જતા હો શાકીન ભાઈ તો અમે કે ભાઈ હમણાં આવો તો અમે શાકીન કે લેવું છે લેવો તમારે તો લેવાનું જ છે ને હવે તમે એક કામ કરો તમે રોમાજીને કિલો આલીને અને પછી તમને બાકી બધી આલ દઉં. બધે એટલું બધું અમે તો લઈ લઈએ હો. બધી તમને જ આલ દઉં હા હેલો. એ આવજો હા બધા ઝડપી આવજો પાછા હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ